ઘણા તો પાછા આપણને એમ કે બેન અમારા ઘરે 50 વર્ષથી પ્રભુ બિરાજે છે, તો આપણે કંઈ સુધરો છે. અમારે તો મારા દાદી સાસુએ મિશ્રીનું દૂધ, મારા સાસુએ મિશ્રીનું દૂધ, અને અમે એ જ 50 વર્ષના ઠાકોરજી થાય તો દૂધ મિશ્રી જ લે. આપણું બાળક તો 5-6 મહિનાનું થાય એટલે આપણે તરત ઓલા અન્નકોટડા કરાવીએ. આપણે સગુનને નંદગાંવમાં કરાવ્યા હતા, યાદ છે? સગુનને 5મો મહિનો બેઠો ને ત્યાં ગયા ને દર્શન કરતા હતા ને રોતી રહી. મુખિયાજી ક્યાંય વલ્લભનું અધરામૃતથી કરાવી દો, અને વલ્લભે એવી કૃપા કરી. એના તો કાને મને લાગ્યું ગોકુળમાં જ વિંધાયો હતા ને. તો મારે કહેવાનો આશય છે, પુષ્ટિ પ્રભુ સાક્ષાત છે જ, એમાં કોઈ શંકા નથી. ઈલાબેન પહેલાં તો એમ જ કહેતા આવું હોય જ નહીં. બધા વાતો કરતા હોય મંદિરમાં, ઓફિસ આવીને તો હા કરું, મનમાં કહો ના આવા બધું હોતું હશે. પણ પ્રભુ ઘરે પધાર્યા પછી ખબર પડી કે પુષ્ટિ માર્ગમાં આવું જ બધું હોય. ઓલી સફેદ ગુંજામાળાની વાત કરી હતી ગયા વર્ષે, ઓલા બેને પુષ્ટ કરાવ્યાને રહી ગઈ સફેદ ગુંજામાળા. મને ફોન કર્યો, એલા બેન હવે તો બંધ થઈ ગયું એને હવાર આમ તેમ. મેં કાંઈ પ્રભુ એવું કહેતો જ નથી. સાંજે કાલે સવારે બધું શૃંગાર કાઢ્યા ને ગોઠવતી ફોન આવ્યો. અરે હવે આપણે 1.5 થી 2.5 સિવાય ઉપાડીએ નહીં, કારણ કે સવારે આપણા ઠાકોરજીને ડિસ્ટર્બ થાય. તે દી ઉપાડી લીધો. એ ઈલાંટી એને મૂકી દીધી છે સફેદ ગુંજામાળા. જો પ્રભુ સાક્ષાત છે. 1-2 જણાએ મને કીધું ને કે તમે આવી વાતો કરતા ને ત્યારે અમને એમ થાય આવું બધું હોતા હશે, ઈલાબેન ભણેલા ગણેલા નું આવી વાતો કરતા હશે. પણ જ્યારે અમારી સાથે આવું થયું ને ત્યારે એમ થયું કે ખરેખર આવું બને છે. એક નાની વાત, પહેલાંના જમાનામાં રજવાડા હતા રાજા. પહેલાં છે ને રાજમાં પણ ધર્મ સહિત રાજ કરવામાં આવતું હતું. હવે ધર્મમાં રાજકારણ થઈ ગયું છે. આની ચર્ચા એટલે નથી કરવી કે આપણે કોઈના દોષ જોવાની શું જરૂર. વલ્લભ બધું જ જાણે છે. એને જ્યારે એવું લાગશે આ બધું બરાબર નહીં ત્યારે એ વ્યવસ્થા કરશે જ. તો રાજાને ત્યાં રોજ પંડિતજી આવે કે રોજ તમારે ભાગવતી વાંચવાનું. અને પંડિતજીએ કીધું એક શરતે વાંચો, 1 કલાક વાંચો, તમારે 1 કલાક ત્યાં બેસવાનો. રાજા કે તમે આવો ને વાંચો, સમજાવો તો હું તો બેસું છે ને. એ કે ના ઘણા રાજમાં અમારે વાંચીને વયું જવાનું, એમ કે જગ્યા પવિત્ર થાય, રાજમાં વાતાવરણ. એ કે હું એવી રીતે, એ કે હા હું બેસીશ. વાસણામાં એક બેન હવે છે કે નહીં મને ખબર નહીં, એને ત્યાં રોજ 20 વર્ષથી પંડિતજી આવે અને રોજ જે ભાગવત વાંચે. અને રોજ એને 501 પહેલાં 101 આપતા, 201, 500. અને 12 મહિનાના અનાજ ને ચોખા ને કપડાં ને એને છોકરાને ફી ને બધું આપે. એટલે પંડિતજી રોજ સવારે 7:30 નાહી ધોઈને પહોંચી જાય. એટલે કઢેલું દૂધે આવી જાય ને હાથ ખાસા કરે ને પછી રૂમ હતો ત્યાં બેસે ને ભાગવતજીનું પઠન ને પાઠન કરે. હવે કોઈ સાંભળવાવાળો ને. મને એક જણે વાત કરી હતી, પણ દિવાળી આવે એટલે એને બધું કાંઈક, પહેલાં તો સોનાના ભાવે સસ્તા હતા એટલે કાંઈક એને વહુ માટે એક બુટ્ટી લઈ દે, નાકની ચૂક લઈ દે, પગના સાંકળા. રાજી હતા.
એટલે એ પંડિતજીએ એક આયના વૈષ્ણવને કીધું, એ કે બધુંય સારું, પણ મહિને કોઈ કે સાંભળવાનું આવે, એટલે મારે ભીત સામે જોઈને કરવાનું. શરૂઆતમાં કે મને નહોતું ગમતું, હવે હું ટેવાઈ ગયો. એટલે જેને આ વાત કરી ને એણે પછી ઓલા બેનને કીધું, એ કે તમે તો બહુ સારું કામ કરો, રોજ ભાગવત. એ કે જો 10 વર્ષથી પ્રભુ કરાવે, નિયમ જળવાઈ રહ્યો છે. અમે અમેરિકા જઈએ કે અમારે તો ધંધો એવો દુબઈ જઈએ, પણ આ રૂમની ચાવી અમારા વોચમેનને મારીને કામવાળો છું એની પાસે હોય છે. એટલે પંડિતજીનું દૂધ આવે એક બી, અને એટલે ઓલા કે પછી પંડિતજી બહારગામ જાય તો એ કે એમના બીજા મિત્ર છે એ આવે, પણ અમારી એક દી પડે નહીં. એ કે રોજ તું સાંભળે કે તાર દીકરી કે તાર વહુ કે તાર વર, એ કે એવો ક્યાં ટાઈમ છે? ઠાકોરજી માટે એમણે ખાલી દંડવત કરવા જાય. ત્યારે ઓલા બેન કે મેં તો મોઢે જ કહી દીધું. એ કે તારી ભીત પૂછ થાય છે, તમે વંચાવો છો તો કલાક નહીં અડધો કલાક બેસો. આનો કોઈ મતલબ નથી. તો અહીંયા રાજા નહીં પંડિતજી આવે એટલે ચોખા ને ચાંદલો ને વધાવે ને પછી એને બધું દૂધ આવે ના. હવે એમ કરતાં 10 વર્ષ છે. એક દિવસ રાણી સાહેબાએ કહ્યું, 10 વર્ષથી પંડિતજી આવે છે, દર મહિને તમે એને 10 સોનાની મોર આપો છો કે ભાઈ એનું ઘર ચાલે. તમારી આસક્તિ તો સંસારમાંય વધતી જાય છે. તમારા મનમાં રોજ બાજુવાળા રે ચડાઈ કરું, આ રાજાનું નામ બહુ થઈ ગયું છે, આ રાજાનો જ્યોતિષ હું લઈ આવું, આ રાજાનું. એ કે તમારી તો મમતા બધી સંસારમાં વધતી જાય છે, તો શું કામ તમે સત્સંગ કરો છો? શું કામ તમે ભાગવત વંચાવો છો? રાજા કે તમારી વાત તો સાચી છે, 1% તો આસક્તિ ઓછી થાય કે ભાગવતમાં છેલ્લે આવે છે. કે વિદુરજી યાત્રા કરીને આવ્યા ને તો ધૃતરાષ્ટ્ર પાસે આવ્યા. ભાગવત બધા જાણતા હોય એટલે આખું વિવરણ નથી કરતા. ધૃતરાષ્ટ્રને કીધું કે ફટરે ભૂંડા ભાઈ, જેને તે આટલા હેરાન કર્યા અને તારા તમારા લીધે આ યુદ્ધ થયું અને આખું ગામ આજે વિધવા થઈ ગયું, છોકરાઓ બાપ વિનાના થઈ ગયા, બેન ભાઈ વિનાની થઈ ગઈ, માં દીકરા વિનાની થઈ ગઈ, આ તમારા કારણે. અને એના જ ઘરે રહ્યો છો બટકું રોટલા માટે. એ બુઢી મરો ઢાંકણી પાણી લે, હજ આસક્તિ છે આ સંસાર. એ કે મને બહુ સરસ રાખે છે ને મારી પૂજા કરે છે ને મને બાપ જ લે. જો તારી આસક્તિ તો જો ભાઈ. બધા હોતા છે, નીકળી જાઓ પૂર્વ દિશામાં. હવે બહુ થયું. અને ધૃતરાષ્ટ્ર ને ગાંધારીએ ઘર છોડી દીધા. એમાં રાજાએ કીધું, વાત તો રાણી સાહેબા તમારી સાચી છે. પંડિતજી આવ્યા એટલે ખખડાવ્યા. એ કે કેટલા વખતથી કરો છો સત્સંગ ને કથા? એ કે મારા બાપા લીલામાં પહોંચ્યા ને ત્યારથી હું જ કરું છું. એ મારે 10 વર્ષમાં મારામાં 1% ફેરફાર નથી. સંસારમાં આસક્તિ વધતી જાય છે, ઘટતી નથી. ચડાઈ કરવાનું મન થાય છે, બીજાનું રાજ લેવાનું મન થાય છે. રાતના એ કે વેશ બદલીને નીકળું છું જોવા,
તો શેઠના ઘરે અંબાડીએ હાથી ઝૂલતા હોય તેમ થાય, હા મારા રાજમાં જ આ બધા જલસા કરે છે. તો તમારી આવી ભક્તિના, આવા સત્સંગના, આવો ભાગવતનો મતલબ શું? કાલે મારાનો જવાબ જોઈએ. પંડિતજી તો ઘરે આવ્યા, મોઢું લટકી ગયું હતું. પંડિતાણીએ પૂછ્યું, શું થયું? ક્યાં? એ કે હોય એમાં શું, હું જવાબ આપીશ. એ કે આબરૂને કાપરા કરવા જ રાજમાં બધા થૂથું કાં? એ કે પંડિતને ન આવડ્યું તો પંડિતાણીને લઈ આવ્યા. એ કે એવું અવળું ન વિચારાય, સવળું વિચારાય. તમારે રાજાને એમ કહેવાનું છે ને કે આવી ક્ષુલક વાતોનો જવાબ હું શું આપું? આ તો મારા પત્ની આપી શકે, એટલે તમે ઊંચા થઈ ગયા ને. પંડિત કે વાત તો આછી. બીજે દિવસે ગયા. કેમ? રાજા કે એ કે આવા જવાબ છે ને રાજા સાહેબ, મારી પાસે ટાઈમ નહોતો ક્ષુલક, એટલે આની હારે વાત કરી કે આટલા જ્ઞાની. એટલે પંડિતાણીએ કીધું કે હવે હું જવાબ આપું, તમારો ગુરુ હું થયો કે નહીં? ક્યાં કરો પ્રણામ ગુરુને, પછી જ વાત. રાજાએ પ્રણામ કર્યો. તમારા સિંહાસનની બાજુમાં ગુરુનું પદ હોય કે? ક્યાં લાવો સિંહાસન બીજું. હા એ કે હવે આના જવાબ માટે મારે એક વસ્તુ જોશે. એ કે શું? 24 કલાક આ રાજનો રાજા હું. પંડિતાણી કે એ કે શું? તમારે જવાબ જોઈએ છે? હું તો ભેગું લઈને નહીં વયું જાઉં, બધું તમારી પાસે જ રહેશે. ખાલી એક દિવસ સ્ટેટસ મને આપો કે હું આ રાજની. રાણી સાહેબે કે એમાં હું વાંધો, આપણે ક્યાં કાંઈ એક્સ્ટ્રા ઓફર કરવાનું. એ કે હવે મારો હુકમ છે, જો હું રાજા છું. એ કે સેનાપતિ અહીં આવો. આ મોટા થાંભલાની હારે પંડિતજીને બાંધી દો, અને આ મોટા થાંભલાની આ રાજાને બાંધો. હું કહું ત્યારે ખોલવાનું. કે હા. રાજા કે મને જવાબ જોઈએ જ. એ કે હા. તો એમાં ચૂપચાપ બધું કરવાનું હોય, હવે કોઈ દલીલ નહીં કરવાની. રાજા કે હા ગુરુ. બેયને બાંધ્યા હામાં. હવે તમારો જવાબ કે શું? એ કે બે હામાં જ. કે હા. બે એક રૂમમાં જ? તો કે હા. બે ઝાડારે બંધાણા છો? તો કે હા. હવે બે એકબીજાને ખોલી દો. બે એકબીજાને ખોલી નાખો. રાજા કે પંડિતાણીજી, ગુરુ મહારાજ બે બંધાયેલા છીએ, કેવી રીતે ખોલવું? કે આ તમારો પ્રશ્ન જવાબ. પંડિત અહીંયા આવે કથા કરવા, એ સંસારથી બંધાયેલા છે. એને એમ થાય કે આ વર્ષ પૂરું થયું, હવે મહિનો પૂરો, 10 ને બદલે 20 સોના મોર આપે જ સારું. એનું ચિત્ત છે એમાં સોના મોરમાં. કથા કરતાં કરતાં એને વિચાર આવે મહિનો પૂરો થયો છે, હવે ક્યારે આપશે? તો એની આસક્તિ દ્રવ્યમાં છે, ધનમાં છે, સંસારમાં છે. આ બંધાયેલો કેવી રીતે છોડાવે? અને તમારી આસક્તિ આમાં. તો બે બંધાયેલા છો ને, એટલે 10 નહીં 100 વર્ષ સુધી કથા કરો તોય છૂટીને તમે બે 100 વર્ષ સુધી બંધાયેલા રહ્યો, છોડી શકો? રાજા કે ના. આજે જે વાંચે છે એ જ બંધાયેલો સંસારથી ને, એની જ આસક્તિ ધનમાં છે, એની જ આસક્તિ સંસારમાં છે, પત્નીમાં છે, દ્રવ્યમાં છે.
તો જે બંધાયેલો હોય બીજાને શું છોડાવે? રાજા કે કામ કરો, તમારે જ વાંચવા આવવાનું કે મારી તો એનાથી વધુ, હું તો 100 નંબરમાં આખો મહિનો વાંચું જ નહીં. રાજા કે મારી આસક્તિ એ જ હતી, આજથી ના રાજપાઠ કુંવરનો, અને વનમાં જઈને હું તપ કરીશ. રાણી સાહેબા કુંવર. ત્યારે પંડિતાઈણે કહ્યું, આજે કાંઈ તમારે દેવા લેવાનું નથી, કારણ કે આજે અમે તમને ઉપદેશ નથી આપ્યો. આજે દ્રવ્ય વચમાં નથી, આજે સંસાર વચમાં નથી, આસક્તિ વચમાં નથી. ફલિત થયું? છોડવાનું મન થયું? આ ફલિત નથી થતું એનું કારણ બેય બંધાયેલા છો. તો આજે આપણી બધાની દશા સંસારમાં આ જ છે. બધાને પૈસાથી ભગવાન ખરીદી લેવા છે. ભગવાનને એ હસે છે કે જેના ચરણમાં લખશે, જે કસ્તુરી તિલક કરે એને, તમને બધું, તમે મને દર મહિને 5,000 વાપરવા આપો અને એમાંથી ને હું માનો કે તમારા માટે કાંઈક લાવું, પછી અભિમાન કરો, અલા ભાઈ અત્યારે આ જ છે. ભાવથી ભગવાન મળે, ભક્તિથી ભગવાન મળે. દ્રવ્યથી, પૈસાથી, વસ્તુથી પ્રભુ ના મળે. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. પણ આ કળિયુગનો પ્રભાવ જુઓ તમે, ચારે બાજુ પૈસા સિવાય કોઈ વાત નહીં. પહેલાં તો આપણામાં નિયમ હતો કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો જ પધરાવી શકે કે ભેટ મૂકી શકે. હવે આપણામાં એ બધું નીકળી ગયું છે. એક જ જગ્યાએ રહ્યું છે આન્યોરમાં સ્પષ્ટ લખ્યું છે ભેટ પેટી ઉપર, બ્રહ્મ સંબંધીઓ જ ભેટ પધરાવે. આ બધે આવું લખી નાખે ને કે આ અનાજ કે સામગ્રી કે પૈસા અન્ય માર્ગે તો પ્રભુ આરોગે ને પ્રસન્નતા મારીએ. હવે અન્ય માર્ગીઓનું બધું આવે તો પ્રભુ આરોગે, આરોગ્ય નહીંથી પ્રસાદ થાય. વલ્લભના બધી જ ખબર હતી, એટલે જ લખ્યું છે લાભ પૂજાર્થ યત્ને શું, પોતાને લાભ કેવી રીતે થાય કરવાનો. એટલે જ વલ્લભે કીધું ઘરે ઘરે ઠાકોરજી હોય ને. હવે અધિક મહિનો આવે, આપણા ઘરે જ આપણા પ્રભુને આપણે લાડ લડાવવાનું. અરે અટકીમાં આટલો કમસો માનભોગ કરીએ, આટલી કમસી બુંદી કરીએ, આટલો અમસ્તો ગુલાબ પાક કરીએ. આપણા પ્રભુ સિંહાસન પર કૂદે. હમણાં એક બેનને 25 વર્ષ લગ્ન પૂરા થયા.